હેલો મિત્રો, કેમ છો? મજામાં? હું એક મોજીલો ખેડૂત છું અને રૂવા મારું ગામ છે, ભાવનગર જિલ્લો, ભાવનગર તાલુકો. અને મારો વિડીયો ગમે તો મને લાઈક કરજો અને ફૂલ બધાય મને લાઈક કરજો. જો આપણે આ સરગવાની ખેતી કરી છે. હું એક ખેતીનો ફૂલ શોખીન છું અને તેમાં આ મેથી નાખેલી છે. આ મેથી ખાવા માટે નાખી છે. મેથી પણ થઈ ગઈ છે ખવાય એવી. આ લીંબુનો છોડ છે, લીંબુ પણ કોળીમાં છે. આમાં કાંઈ કવા બવા દેખાતો નથી. આ છે ધનિયા, એ પણ ખાવા પૂરતા નાખેલા છે. એ મૂળા છે, સરગવાને ફૂલ બેઠવા મળ્યા છે અને બધું ખૂબ સરસ અને સારું થયું છે. શિયાળાની સિઝનમાં જો એ મૂળા છે, મૂળા પણ ખાય એવા થઈ ગયા. મરસી પણ આ સિતારા મરસી કહેવાય અને આને મરસા ઝાઝા બેઠે, ભોલર કરતાં ઝાઝા મરસા બેઠે. તો બધું આવડવા છે. એ લસણ છે, તમે જોઈ શકો છો. એ લસણ છે. આ લસણ પણ થઈ ગયું છે અને અત્યારે શિયાળાની સિઝન ચાલી રહી છે. થોડો થોડો ટાઢો પવન લાગે છે તોય મને એમ થયું. અને પાણી પણ ચાલુ કર્યું છે, પાણી વાળું છું. જો એ સરગવો છે, સરગવામાં પણ શીંગું બેહી ગઈ છે. ફૂલ સરસ બેઠી છે શીંગું. એક સરગવામાં લગભગ 12-13 શીંગ બેઠી હોય એવો અંદાજ છે. અને તુર કરી છે, તુર પણ પાકવા ઉપર છે અને તુરનો ફાલ પણ બહુ સારો છે. અડધી પાકી છે, અડધી કાચી છે અને ફૂલ સારું હોય એવું મને લાગે છે. વારંવાર એવું થાય છે. અને હું અહીંયા વાડીએ રહી અને ફૂલ ખેતીની મોજ લઉં છું અને મોજથી કામ કર્યા કરું. મને એમ મન થયું લાવો એક વિડીયો બનાવું તો સારું એવું બધાય લાઈક કરજો. વિડીયો ગમે તો હા ઝટકા છે, ઝટકા મશીન બંધ લાગે છે. હા બંધ કર્યું. એ ઝટકા બાંધેલા છે. એ રોજ બજાવતા. એક ઘઉં છે, ઘઉંમાં કંઈ કવા નથી. ઘઉં પણ સારા થયા છે. વણની સિઝનમાં પાળાટક થઈ ગયા છે ઘઉં.